જોરે તાળી પાડીને રામ નામ બોલજો તાળી પાડીને રામ નામ બોલજો તાળી પાડીને રામ નામ બોલજો તમે અંતરના તમે ભીતરના તમે અંદરના પડદાને બોલજો રે તાળી રામ નામ બોલજો રે તાળી પાડીને રામ નામ બોલજો રે અરે મેં હાથે તાળી પાડો મેં હાથે તાળી પાડો હાથમાં જોર છે કે નહીં મેં હાથે તાળી પાડો હાથમાં જોર છે કે નહીં તાળીનો અવાજ આવતો નથી બરોબર હો તાળી શું કામ પાડવાની ખબર છે? એટલે કે તમારા જીવનમાં તમારા ભાગ્યમાં શું થવાનું છે તમારા હાથમાં લખેલું હોય છે અને એમાં કોઈ રેખા આડી પૂરી હોય કદાચ કોઈ ખોટી રેખા અંદર હોય જેમાં દુઃખ આવવાનું હોય કોઈ મોટો રોગ આવવાનો હોય કોઈ એક્સિડન્ટ થવાનું હોય તમે તાળી પાડો ને તો એવી અમંગળ રેખા હોય ને મંગળમાં ફેરવાઈ જાય છે એટલા માટે તાળી પાડવાની છે માટે અરે મેં હાથે તાળી પાડો હાથમાં જોર છે કે નહીં હાથે તાળી પાડો હાથમાં જોર છે કે નહીં મુખે રામ નામ બોલો મુખમાં જીવ છે કે નહીં મુખે રામ નામ બોલો મુખમાં જીવ છે કે નહીં રામજી તો સૌને વાલા રામજી તો સૌને વાલા તમને વાલા છે કે નહીં રામજી તો સૌને વાલા તમને વાલા છે કે નહીં તાળી પાડો તમારા તાળી પાડો તમારા તાળી પાડો તમારા રામની રે તાળી પાડો તમારા રામની રે તાળી ના હોય તો વાતો કરો તમારા રામની રે વાતો ના હોય જો વાતો કરો તમારા રામની રે વાતો ના હોય જો સેવા સેવા મગનો સેવા સેવા ઘણો ફેર છે સેવા કોને કહેવાય તો સેવામાં હનુમાનજીને રામ મળ્યા સેવા એને કહેવાય તો સેવામાં હનુમાનજીને રામ મળ્યા રે સેવા એને કહેવાય તો તાળી પાડો તમારા રામની રે બેટી તાળી ના હોય તો તાળી પાડો તમારા રામની રે બેટી તાળી ના હોય તો વાતો કરો તમારા રામની રે બેટી વાતો ના હોય તો વાતો કરો તમારા રામની રે બેટી વાતો ના હોય તો 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 રામચંદ્ર ભગવાન રણને તો ભૈરો તારો સફળ થશે કરે રામ સ્મરણને તો ભૈરો તારો સફળ થશે હે તારી કાયામથી હંસ દોરે ચિંતાનો ઉડી જશે તારી કાયામથી હંસ દોરે ચિંતાનો ઉડી જશે માટે થોડા દિવસ પછી ગુરુ પૂર્ણિમા આવે છે कौन कहता है भगवान सोते नहीं कौन कहता है भगवान सोते नहीं माये सोना के जैसे सुनाते नहीं माया सोना के जैसे सुनाते नहीं कौन कहता है भगवान खाते नहीं कौन कहता है भगवान खाते नहीं मेरे सबरी के जैसे खिलाते 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 नहीं આપણે સંતો કહે છે આપણા શાસ્ત્રો કહે છે કે કોણ કહે છે કે ભગવાન નથી આવતા તમે
ભગવાનને બોલાવો મીરાબાઈની જેમ તો ભગવાન આવવા માટે તૈયાર છે. તમે ભગવાનને ઝૂલામાં રાખીને જશોદાની જેમ ઝૂલાવો તો ભગવાન ગોળિયામાં સુવા માટે તૈયાર છે. તમે મા સબરીની જેમ ભગવાનને જમાડો ને તો ભગવાન જમવા માટે તૈયાર છે. પણ સબરીના જેવો પ્રેમ હોવો જોઈએ, સબરીના જેવો ભાવ હોવો જોઈએ. સબરીએ બચપનથી ભક્તિ શરૂ કરી હતી, 55 સુધી પહોંચી ગયા. પણ જો પહેલા દિવસ ભજન કરતા હતા ને એવું જ છેલ્લા દિવસે કરતા હતા. આપણે તો ગુરુ મહારાજે કીધું હોય કે લો આ મંત્રની આ માળા રોજ 11 માળા કરવાની છે. 2 દિવસ તો બરોબર મણકો ફરે, ત્રીજા દિવસે ગાડી ઢીલી પડી જાય. પછી એમ કહેવાય કે બગાસા ચાલુ થઈ જાય ને ઊંઘ આવી જાય ને બધું પછી એમ કહેવાય કે ચાલુ થઈ જાય. પણ સંતો કહે છે કે સબરીએ પહેલા દિવસે જેવી ભક્તિ કરી હતી ને છેલ્લા દિવસે પણ એવી જ ભક્તિ. અને સબરી ભક્તિ કરતી જાય. સબરીનો ભાવ કેવો હતો, સબરીનો પ્રેમ કેવો હતો. કહેવાય કે આજુબાજુમાં હજારો આશ્રમ હતા પણ કોઈ આશ્રમમાં ભગવાન જતા નથી. ભગવાન કોના આશ્રમમાં જાય છે? સબરીના. બધા સંતો કહે છે કે ત્યાં બેસવાના ઠેકાણા નથી, અમારે ત્યાં મખમલના આસન છે, સરસ મજાના ગાદલા છે, અમારે ત્યાં આવો. પણ ભગવાન કહે છે કે ના, અમારે તો સબરીના આશ્રમમાં જવું છે. શું કામ? કારણ કે સબરીના મુખમાંથી જે શબ્દ નીકળે છે ને સાંભળવા જવું છે. સબરીના મોઢામાંથી કયો શબ્દ નીકળતો હતો? સબરી શું ગાતા હતા? મનનો મુરલીઓ મનનો મુરલીઓ કરુણા મારી ઝૂંપડીએ આવો મારા. એક વાર આવી પૂરો ભૈયા કેરી હા. એક વાર આવી પૂરો કેરી હા. મારી ઝૂંપડીએ આવો મારા. મનનો મુરલીઓ કરુણા મારી ઝૂંપડીએ આવો મારા. સબરીના જેમ જો પ્રેમથી બોલાવવા તૈયાર હોય તો આજે પણ ભગવાન જમવા માટે આવવા માટે તૈયાર છે. ઘણા ભક્તો ભગવાનને કહે છે કે ભગવાન અમારા ઘેર પધારો, અમારા ઘેર પધારો. પણ ભગવાનને આપણા ઘેર લાવવા હોય તો માં કૌશલ્યા જેવો આપણો પ્રેમ હોવો જોઈએ તો રામ આપણા ઘેર આવે. માં યશોદાની જેમ આપણે એમ કહેવાય કે માં બનવા તૈયાર હોય તો ભગવાન આવવા માટે તૈયાર છે. પણ માં જશોદાની જેમ, માં કૌશલ્યાના જેમ માએ તપ કરવું પડે તો ભગવાન આવે. કહેવાય કે જેવો પ્રેમ માં યશોદાને હતો એવા પ્રેમથી આજે પણ ઝુલાવીએ તો આજે આપણા ઘેર પણ ભગવાન આવવા માટે તૈયાર છે. માં યશોદાજી કેવી રીતે ઝુલાવતા હતા? ગોપાલ મારો પારણીએ ઝૂલે રે, ગોપાલ મારો પારણીએ ઝૂલે રે ગોપાલ મારો પારણીએ ઝૂલે રે. ગોપાલ મારો પારણીએ ઝૂલે. ભગવાનને ઝુલાવો અને આપણા છોકરાને ઝુલાવો એમાં ફેર છે. હો પાછું ઘણા કે અમે રોજ ઝુલાઈએ છીએ અમારા છોકરાને ગોળિયા. તમારા છોકરાનો છોકરો છે એમ કરીને ઝુલાવો તો કઈ ફળ ન મળે. પણ અમારા દીકરાનો દીકરો નથી, અમારો ભગવાન જ મારા ઘેર દીકરાનો દીકરો બનીને આવ્યા છે એમ માનીને જો દોરી ખેંચો તો એ બાળક પણ કૃષ્ણ બની જાય. સાંભળો છો ને? હા. આ કામ, આ ઘર મળ્યું છે, ઘરમાં જે કામ છે ઢસરડો છે, મારે કરવું જ પડે. આ બધું અમારે ક્યાં સુધી કરવાનું, એમ કરશો તો એ બધું નકામું છે. પણ ભગવાને મને આ ઘરમાં મોકલી છે, આ છોકરાઓને સંસ્કાર આપવાના છે, આ ઘરનું કામ કરવાની મારી ફરજ છે ને આ ફરજ હું સારી રીતે નિભાવીશ તો મારો વાલો રાજી થશે. એમ કરીને જો ઘરના કામ કરો ને તો કનૈયો તમારા ઘેર આવે. ગોપાલ મારો પારણીએ ઝૂલે રે, ગોપાલ મારો પારણીએ ઝૂલે રે. ગોપાલ તને રામ કરાલું રે, ગોપાલ તને રમકડાલું રે. ગોપાલ તને માખણિયું વાલું રે, ગોપાલ તને માખણિયું વાલું રે. ગોપાલ મારો ભોલે કાલું કાલું, ગોપાલ મારો બોલે ચાલુ કરું. ગોપાલ મારો ભોલે કાલું કાલું, ગોપાલ મારો બોલે ચાલુ કરું. ગોપાલ મારો પારણીએ ઝૂલે રે. ગોપાલ મારો પારણીએ ઝૂલે રે. તો સારી રીતે જમાડો તો સબરીના જેમ જમવા માટે તમારા ઘેર આવવા માટે તૈયાર છે. જેમ